એના પછી ભગવાન શ્રીની નિજ મંદિરને ધજા બદલવાના ચડાવવાના દાતા શ્રી મોહનભાઈ હંસરાજભાઈ લીંબાણી પરિવાર તૈયાર રહે। દર્શક મિત્રો નમસ્કાર। આજે હું આવ્યો છું મારા વતન માનુકવા ગામે અને અહીં અમે ઉજવી રહ્યા છીએ અમારા લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવ। આજે છે તારીખ 23/8/2024 શ્રાવણ વદ પાંચમ આ વિક્રમ સંવત 2080 અને આપ જોઈ રહ્યા છો અમારા પૂજારી શાસ્ત્રીજી કૌશિક મહારાજે ભગવાન લક્ષ્મીનારાયણની જે મૂર્તિઓ છે એમની શોભા શણગાર કરેલ છે અને આમ નિજ મંદિરમાં આપ જોઈ રહ્યા છો કે શાસ્ત્રીજીએ દૈદીપ્યમાન શણગાર કરેલ છે જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો। તે દરમિયાન લક્ષ્મીનારાયણ ભગવાનની મુખ્ય ધજા બદલવાનો ચડાવો છે એ હરિલાલભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવારે લીધો છે અને જે આપની સામે ઊભા છે આપણા શાસ્ત્રીજી કૌશિક મહારાજ એમને તમામ પરિવારને કુમકુમ તિલક કરાવી રહ્યા છે અને હરિલાલભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવાર અહીં આપની સામે ઊભો છે અને મંદિરની મુખ્ય ધજા બદલાવા જઈ રહ્યો છે। ધન્યવાદ। લક્ષ્મીનારાયણ ભગવાન કી। એના પછી આદિનાથ ભગવાન શ્રીનો હાથ લક્ષ્મીનારાયણ ગ્રુપ તૈયાર રહે। ત્યારબાદ આપ જે આ મંદિર જોઈ રહ્યા છો અને એમની ઉપર જે આપને ધ્વજા દેખાઈ રહી છે નિજ મંદિર છે કલાત્મક તોરણોવાળું, તો એમના ધજા બદલવાનો ચડાવો લીધો છે મોહનભાઈ લીંબાણીએ, જે આપની સમક્ષ ઊભો છે। હા હા સાઈડમાં જ છું હું સાઈડમાં। મોહનભાઈ લીંબાણી પરિવાર નિજ મંદિરની ધજા ચડાવવાનો જે લાભ લીધો છે એવા શ્રીમાન મોહનભાઈ હંસરાજભાઈ લીંબાણી પરિવાર જે આપની સમક્ષ ઊભો છે અને નિજ મંદિરની ધજા બદલાવા જઈ રહ્યો છે। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી। દર્શક મિત્રો આપણી સામે ઊભું છે એ લક્ષ્મીનારાયણ ગ્રુપ છે અને એમના તમામ સભ્યો ધર્મપત્ની સહિત અહીં હાજર છે। આપ જુઓ મોટી સંખ્યામાં અહીં આ લક્ષ્મીનારાયણ ગ્રુપ હાજર છે અને આપણા શાસ્ત્રીજી કૌશિક મહારાજ એમના ભાલે કુમકુમ તિલક કરાવી રહ્યા છે। આ ગ્રુપે 2 ચડાવવા લીધા છે। ભગવાન શ્રીને લક્ષ્મી અને નારાયણને હાર બદલવાનો તેમજ આપણે જે પાન મૂર્તિ છે એમને પણ હાર બદલવાનો ચડાવો આ લક્ષ્મીનારાયણ ગ્રુપે લીધું છે। લક્ષ્મીનારાયણ ભગવાન શ્રીના હાર બદલવાનો ચડાવો પણ લક્ષ્મીનારાયણ ગ્રુપનો છે અને લક્ષ્મીનારાયણ ભગવાનની પાંચ મૂર્તિનો હાર બદલવાનો ચડાવો પણ લક્ષ્મીનારાયણ ગ્રુપનો છે। મને હાથે કરી લેજો। જુઓ લક્ષ્મીનારાયણ ગ્રુપના સભ્યો શાસ્ત્રીજી પાસે કુમકુમ તિલક કરાવી રહ્યા છે। આ લક્ષ્મીનારાયણ ગ્રુપના તમામ સભ્યો શાસ્ત્રીજી પાસે કુમકુમ તિલક કરાવી રહ્યા છે। શ્રી મહારાજ પુરુષોત્તમ રામ ભગવાનની પાન મૂર્તિનો હાથ બદલવાનો ચડાવો। નિજ મંદિરમાં ધજા બદલાવી રહ્યા છે મોહનભાઈ હંસરાજભાઈ લીંબાણી પરિવાર। મોહનભાઈ જાતે જ બદલાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। ઉભા રહી જાઓ, લક્ષ્મીનારાયણ ઉભા રહી જાઓ ભલે।
જો આપણી સામે લક્ષ્મીનારાયણ ગ્રુપ ઊભું છે, એમના ધર્મપત્ની સહિત, અને બધા ખુશ છે, 2 ચડાવવા લીધા છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. લક્ષ્મીજી અને નારાયણ ભગવાનના હાર બદલવાનો ચડાવો લક્ષ્મીનારાયણ ગ્રુપની તમામ મહિલાઓએ લીધો છે અને હાર બદલાવી રહી છે. આપ જોઈ રહ્યા છો આ વિડીયો તસવીરમાં. ભગવાન લક્ષ્મીજી અને નારાયણને હાર બદલાવી રહી છે. આ તમામ મહિલાઓ જે લક્ષ્મીનારાયણ ગ્રુપની સભ્યો પણ છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. પાછલા 48 વર્ષથી આપણે જેમની પૂજા કરી રહ્યા છીએ એવી ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ, પાન મૂર્તિ, એમને હાર બદલાવી રહ્યા છે લક્ષ્મીનારાયણ ગ્રુપના ભરતભાઈ જેઠાભાઈ ધોડુ. આપ જુઓ, અને આપણી સામે ઊભો છે આ લક્ષ્મીનારાયણ ગ્રુપ. લક્ષ્મીનારાયણ ભગવાન. ભાવિક ભક્તો, આપ જોઈ રહ્યા છો મારી સામે આ લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિ છે. એમનો જેને ચડાવો લીધો છે એવા લક્ષ્મીનારાયણ ગ્રુપના તમામ સભ્યો આ પાન મૂર્તિની નીચે ઊભા છે અને ફોટોગ્રાફ પડાવી રહ્યા છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. આપણે ઘણા વર્ષોથી જેમની પૂજા કરતા આવ્યા છીએ, ભગવાન કૃષ્ણના લાલાના સ્વરૂપની આપણે જે પૂજા કરીએ છીએ, એમની પાન મૂર્તિ આ સામે દેખાઈ રહી છે દર્શક મિત્રો આપને. તો એમના હાર બદલવાનો ચડાવો છે એ સ્વર્ગીય શામજીભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવારે લીધેલો છે. અને આ શામજીભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવાર આપની સામે ઊભો છે અને મહારાજશ્રી એમને કુમકુમ તિલક કરાવ્યા છે અને આ પરિવાર લાલાનો હાર બદલવા જઈ રહ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા. ગુરુદેવી શ્રી ઉમિયા માતાજીની મૂર્તિનો હાર બદલવાનો ચડાવો શ્રી કાંતાબેન નરેન્દ્રભાઈ કાનાણી પરિવાર. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પાન મૂર્તિનું આપણે ગઈ સાલે સ્થાપન કરેલ છે, તો એમના હાર બદલવાનો ચડાવો છે. તો ભરતભાઈ જેઠાભાઈ ધોડુ પરિવારે લીધેલ છે અને આ પરિવાર આપણી સામે ઊભો છે અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રને હાર બદલાવા જઈ રહ્યો છે. ધન્યવાદ. ભગવાન શ્રી કૃષ્ણને હાર બદલવાનો ચડાવો છે, તો એ સ્વર્ગીય શામજીભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવારે લીધો છે અને અરવિંદભાઈ છે, આ ઉભા અરવિંદભાઈ, એમના દીકરા ઉદયભાઈ લીંબાણી લાલાનો હાર બદલાવી રહ્યા છે, જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો. બોલો કૃષ્ણ કનૈયા. આપણે કુળદેવી ઉમિયા માતાજીના આપણે બેસણા અહીં કર્યા છે. આ સામે ઉમિયા માતાજીની મૂર્તિ આપને દેખાઈ રહી છે. તો એમને હાર બદલવાનો ચડાવો છે એ આપણા કાનાણી પરિવાર. શું નામ છે? ધનસુખભાઈ, કાંતાબેન ધનસુખભાઈ કાનાણી પરિવારે લીધો છે. અને આ કાનાણી પરિવાર આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો. મહારાજ એમને કુમકુમ તિલક કરાવી રહ્યા છે અને કાંતાબેનના હાથમાં માતાજીને જે હાર બદલવાનો છે એ હાર પણ અહીં આપ જોઈ રહ્યા છો કાંતાબેનના હાથમાં. અને આ કાંતાબેનનો તમામ પરિવાર છે. કાંતાબેન ધનસુખભાઈ કાનાણી પરિવાર આપની નજર સમક્ષ તસવીરમાં હું કચકડે કંડારી રહ્યો છું. બોલો ઉમિયા માતા કી જય. ઉમિયા માતા કી જય. ઉમિયા માતાજી કુળદેવી આપણા છે, તો એમને હાર બદલાવી રહ્યા છે કાંતાબેન કાનાણી પરિવાર. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જે પાન મૂર્તિ છે એમનો ચડાવો લીધો છે હાર બદલવાનો ભરતભાઈ જેઠાલાલભાઈ ધોડુ. તો એમના પુત્ર શ્રી સાવનભાઈ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો હાર બદલી રહ્યા છે અને આ પરિવાર મૂર્તિ સમક્ષ ઊભો છે. બોલો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર કી. ગજાનંદ ગણપતિ મહારાજની આપ આ મૂર્તિ જોઈ રહ્યા છો, આપણે અહીં સ્થાપિત કરેલી છે. તો એમને જે હાર બદલવાનો ચડાવો છે એ અહીંના જ પણ ભુજ વસવાટ કરતા કરમસિંહ મંજી ધોળુ પરિવારે લીધેલો છે. તો આપ જુઓ, આ મારો જ પરિવાર છે અને અમારા પૂજ્ય માતાજી અને પિતાજી ગણપતિ બાપાના તસવીરને હાર બદલવા જઈ રહ્યા છે. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. ત્યારબાદ આપણે હનુમાનજી મહારાજ અહીં આપણે સ્થાપિત કર્યા છે. આપ જોઈ રહ્યા છો આ તસવીરમાં હનુમાનજી મહારાજ. તો હનુમાનજી મહારાજને હાર બદલવાનો ચડાવો છે એ ભાગ્યશાળી દાતા છે સાગરભાઈ દિલીપભાઈ લીંબાણી પરિવાર. સાગરભાઈ દિલીપભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવાર અને મહારાજ શ્રી એમને કુમકુમ તિલક કરાવી રહ્યા છે સાગરભાઈના ભાલે. અને સાગરભાઈનો પરિવાર છે દિલીપભાઈનો પરિવાર. તો આપની આ સામે ઊભો છે અને હનુમાનજી મહારાજને હાર બદલવા જઈ રહ્યો છે. અત્યારે સાગરભાઈના ધર્મપત્ની અને સાગરભાઈના માતૃશ્રી હારને કુમકુમ તિલક કરી રહ્યા છે અને આ પરિવાર જઈ રહ્યો છે હનુમાનજી મહારાજને હાર બદલવા. બોલીએ પવન સુત હનુમાનજી મહારાજ. આપ દર્શક મિત્રો, આપની સામે આ દિલીપભાઈ શિવજીભાઈ લીંબાણી પરિવાર ઊભો છે અને એમના સુપુત્ર સાગરભાઈ હનુમાનજી મહારાજનો હાર બદલી રહ્યા છે. બોલો પવન સુત હનુમાનજી મહારાજની જય. ધન્યવાદ. દીપ વિનોદભાઈ કેસરી ઓલા છોકરાને આપણે ભેગા લઈ લીધો. ત્યારબાદ ગરુડ મહારાજને હાર બદલવાનો ચડાવો છે અને જેમને આ ચડાવવાનો લાભ લીધો છે એવા લીંબાણી પરિવાર સ્વર્ગીય ડાયાલાલ દેવજી લીંબાણી પરિવાર આપની સામે ઊભો છે અને મહારાજશ્રીના હસ્તે કુમકુમ તિલક કરાવી રહ્યો છે. તો એમના તમામે તમામ સભ્યોની હું આપને વિડીયોગ્રાફિક તસવીર બતાડી રહ્યો છું. અને સ્વર્ગીય ડાયા બાપાનો પરિવાર છે આપની સામે ઊભો છે અને ગરુડજી મહારાજની હાર બદલવાનો ચડાવો લીધો છે. તો અત્યારે જે ગરુડજી મહારાજનો હાર છે એમને કુમકુમ તિલક કરી રહ્યા છે ડાયા બાપાના પરિવારના પુત્રવધુઓ. આપ જોઈ રહ્યા છો તસવીરમાં. બોલો ગરુડ મહારાજની. આ ભગવાન લક્ષ્મીનારાયણ છે. ભગવાન લક્ષ્મીનારાયણના વાહન ગરુડ મહારાજ છે. તો ગરુડ મહારાજને હાર પહેરાવી રહ્યા છે સ્વર્ગીય ડાયા બાપા દેવજીભાઈ લીંબાણી પરિવારના સભ્યો. ડાયા બાપાના પૌત્ર અને પૌત્રવધુ ગરુડ મહારાજને હાર પહેરાવી રહ્યા છે. વિનોદભાઈ કેસરી. ત્યારબાદ સંગીતમાં જે નોબત છે, નોબત વગાડવાનો ચડાવો લીધો છે એવું મિની યુવક મંડળ મને જયેશભાઈ કહી રહ્યા છે. મિની યુવક મંડળ, આમ તો તરુણ યુવક મંડળ કહેવાય. તો તરુણ યુવક મંડળ આજે નોબત વગાડવાનો ચડાવો લીધો છે અને દરરોજ આ ગ્રુપ અહીં આવી અને આરતી નોબત
અને ઘંટ વગાડે છે અને સંગીત પીરસી અને ભગવાનની સેવા કરી રહ્યા છે. તો એવા તમામે તમામ સભ્યો મિની યુવક મંડળના અહીં હાજર છે અને શાસ્ત્રીજી એમના ભાલે તિલક કરી રહ્યા છે. અને આ મિની યુવક મંડળને રોકડ ભેટ સ્વરૂપી પ્રોત્સાહનનો ચડાવો લીધો છે એવા આપણા યુવક મંડળના પ્રમુખ માનનીય શ્રી વિનોદભાઈ કેસરાણીએ આ ચડાવોનો લાભ લીધેલો છે યુવક મંડળ વતીથી. તો આપની નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. અને સંગીતના સાધનોને જોઈ રહ્યા છો. આ મિની યુવક મંડળ તિલક કરી રહ્યું છે. દર્શક મિત્રો, સંગીત વગાડી અને ભગવાન લક્ષ્મીનારાયણની સેવા કરી રહ્યા છે એવા તરુણ યુવક મંડળના તમામે તમામ સભ્યોની હું વિડીયોગ્રાફિક તસવીર આપને બતાડી રહ્યો છું. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. દર્શક મિત્રો, આજે આપણે પાટોત્સવ આરતી કરશું ભગવાન લક્ષ્મીનારાયણની. આપ જોઈ રહ્યા છો આ ભગવાન લક્ષ્મીનારાયણનું દિવ્ય સ્વરૂપ. તો એમની આપણે આજે પાટોત્સવ આરતી કરશું. આરતી વખતે ભગવાનને ચામર ઢોળવાનો જે ચડાવો છે એ માતૃશ્રી ઝવેરબેન ભાણજી કરશન લીંબાણી પરિવાર કાંધાવાડીવાલા આ પરિવારે લીધો છે. અને બહુ મોટી સંખ્યામાં લાર્જ પરિવાર છે, આપની સામે ઊભો છે. એની આ હું આપને વિડીયોગ્રાફી તસવીર બતાડી રહ્યો છું. અને શાસ્ત્રીજી પરિવારના તમામ સભ્યોને ભાલે કુમકુમ તિલક કરાવી રહ્યા છે. અને આ પરિવાર છે એ આજે લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી વખતે, પાટોત્સવ આરતી વખતે ચામર ઢોળશે. આપ જોઈ રહ્યો છો આ ચામર પણ અહીં રેડી છે અને એમના માતૃશ્રીના હસ્તે અહીં ચામરને પણ કુમકુમ તિલક કરવામાં આવશે. તો માતૃશ્રી ઝવેરબેન ભાણજી કરશન લીંબાણી પરિવાર એમને ચામર ઢોળવાનો, ભગવાનશ્રીને ચામર ઢોળવાનો ચડાવો લીધો છે. અને આ પરિવાર આપની સમક્ષ ઊભો છે. માતૃશ્રી ઝવેરબેન ચામરને કુમકુમ તિલક કરી અને વધાવી રહ્યા છે, જે આપ આ તસવીરમાં જોઈ શકો છો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. આજે પાટોત્સવ આરતી વખતે ભગવાન શ્રીને સંગીત વગાડી અને રાજી કરવાના છે. તો એવો સંગીતનો ચડાવો છે એ શક્તિ ગ્રુપે લીધો છે. તો શક્તિ ગ્રુપની તમામે તમામ બહેનો આ આપને મારી નજર સમક્ષ હાજર છે. અને સંગીતના જે સાધનો છે, ઝાલરને કુમકુમ તિલક કરી રહી છે શક્તિ ગ્રુપની બહેનો. અને ઘંટને પણ તિલક કરશે. ઝાલર અને ઘંટને કુમકુમ તિલક દ્વારા વધાવી રહી છે શક્તિ ગ્રુપની બહેનો. શક્તિ ગ્રુપમાં કેટલા સભ્યો છો બહેનો? 11 સભ્યો છો? 12 સભ્યો છો. તો 12 સભ્યો આપના નામ બોલશો. શું નામ છે બેન? અરુણાબેન કેસરાણી. ત્યારબાદ અંજનાબેન લીંબાણી. તમારું બેન? પૂજાબેન પોકાર. બેન તમારું નામ? મારું ગીતાબેન વિનોદ લીંબાણી ને દીપા જયેશ લીંબાણી. બરોબર. અચ્છા, બે બહેનોના એક સાથે નામ બોલ્યા છે શક્તિ ગ્રુપમાં. ત્યારબાદ મંજુબેન ગંગારામ પોકાર. મંજુબેન પોકાર. ત્યારબાદ રેખાબેન સુરેશભાઈ ધોડુ. વનિતાબેન કિશોરભાઈ વેલાણી. ત્યારબાદ હવે કોણ રહી જાય છે? આ તમામે તમામ બહેનો શક્તિ ગ્રુપના છે અને એમને સંગીતની સાધના દ્વારા ભગવાનને રીઝવવા માટે ચડાવો લીધો છે. બોલો બહેનો લક્ષ્મીનારાયણ ભગવાન કી. આજે બપોરે જે મહાપ્રસાદનો લાભ લીધો છે એવા કાંતાબેન નરેન્દ્રભાઈ કાનાણી પરિવાર આપણી સમક્ષ હાજર છે. અને મહાપ્રસાદના નાતે મહાઆરતી પણ આ જ પરિવાર ઉતારશે. તો આ પરિવાર આપણી નજર સમક્ષ હાજર છે અને આરતી ઉતારવા જઈ રહ્યો છે.
આપ તસવીરમાં જોઈ શકો છો એમના હસ્તે જ મહાઆરતી ઉતરશે. તો આ કાંતાબેન નરેન્દ્રભાઈ કાનાણી પરિવાર આપની સમક્ષ હાજર છે અને મહાઆરતી ઉતારી રહ્યો છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાંતાબેન નરેન્દ્રભાઈ કાનાણીનો પરિવાર છે એ મહાઆરતી ઉતારવા માટે રેડી છે અને આપની સમક્ષ આ સામે ઊભો છે એ તમામે તમામ કાંતાબેનના પરિવારના સભ્યો છે, કાનાણી પરિવારના. તો મહાઆરતી ઉતારવા માટે રેડી છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી.